31 વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપી આરત દિવાકર બિસોઈની પૂણા ગામ શાકભાજી માર્કેટમાંથી ધરપકડ થઈ છે। આરોપીએ પોતાના અન્ય 3 મિત્રો સાથે મળી રૂમ પાર્ટનરની હત્યા કરી હતી। અગાઉના ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી। વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે। ચીમા પોલીસે વર્ષ 2021-22માં અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને એક આરોપીનું કુદરતી મોત થયું હતું। એની ખાનગી રાય બાતમી મળેલી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે। એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી 1994થી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લૂમ્સમાં કામ કરતા હતા, સંચા મશીનમાં, અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા અને કોઈ આદાવતમાં આ આરોપીને જે મરણ જનાર છે એને એક લાફો મારી દીધેલો। એ બાબતની આદાવત રાખી અને 4 મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું। સુરતમાં નફાની લાલચ આપી શિક્ષક સાથે છેતરપિંડી કરાઈ છે। કંપનીમાં શેર ખરીદ વેચાણથી સારો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી। શિક્ષક સાથે 1 કરોડ 13 લાખની છેતરપિંડી કરી ફરિયાદી શિક્ષક પૈસા ઉપાડવા ગયા ત્યારે છેતરપિંડીની જાણ થઈ। પૈસા વિડ્રો ન થતા શિક્ષકે પોલીસમાં જાણ કરી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। શિક્ષક સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી કરી દેવામાં આવી। શિક્ષક જ્યારે પૈસા ઉપાડવા માટે ગયા ત્યારે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી। પૈસા વિડ્રો ન થતા શિક્ષકે હાલ પોલીસમાં જાણ કરી છે। પોલીસે પણ તપાસ હાથ ધરી છે। સુરતની આ ઘટના કે જ્યાં છેતરપિંડી કરી દેવામાં આવી છે। સુરતમાં નફાની લાલચ આપી શિક્ષક સાથે છેતરપિંડી કરાઈ છે અને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। કંપનીમાં શેર ખરીદ વેચાણથી સારો નફો મળશે તેવી લાલચ આપી હતી અને શિક્ષક સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ।